નમસ્કાર મિત્રો, મારું અભિનંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો આપણે અંતર અને ઊંચાઈ એટલે કે ત્રિકોણમિતિના ઉપયોગો એમાં 6 દાખલા પૂરા કર્યા હતા। આજે 7મા નંબરના દાખલાની આપણે વાત કરીએ તો રકમમાં લખેલું છે કે જમીન પર આવેલા એક બિંદુથી, હવે જમીન કેવી હોય તો આપણને ખ્યાલ જ છે, સમક્ષિતિજ હોય, બરોબર। જમીન પર આવેલા એક બિંદુથી માનો કે આ બિંદુ હું લઈ લઉં, एक 20 मीटर ऊंची इमारतनी टोच એટલે સામેની બાજુ માનો કે 20 મીટર ઊંચી એક ઇમારત આવી છે, બરોબર। આટલેથી આટલું માપ 20 મીટર, બરોબર। અને આ શું છે? ઇમારત। તો એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ, આ એની ટોચ કહેવાય, ઓકે। પર રહેલ એની ટોચ ઉપર રહેલ एक संचार टावर ना तळिया એટલે આ ઇમારત છે, આ કોઈ બિલ્ડિંગ છે, એની ઉપર ટાવર આવેલો છે। જે મોબાઈલ નું કનેક્શન માટેનું ટાવર આવે ને, નેટવર્ક માટેનું, એમ એના ઉપર અહીંયાથી અહીંયા આ સંચાર માટેનું ટાવર છે। ખ્યાલ આવ્યો? આ ઇમારત હતી, ઇમારતની ટોચ ઉપર સંચાર માટેનું એક ટાવર આવેલું છે, તો ટાવરની ટોચ કહેવાય, આ ટાવરનું તળિયું કહેવાય, ओके। तो संचारना टावरना तळिया અને ટોચના ઉચ્છેદ કોણમાં, મતલબ આપણે અહીંયા ઊભા છીએ, અહીંયાથી આપણે તળિયું જોવાનું છે, ઓકે, અને અહીંયાથી આપણે એની ટોચે જોવાની છે। તો સૌથી પહેલા આપણે તળિયું જોઈએ। તળિયું જોઈએ એટલે કયો ખૂણો બને છે? તો અહીંયા અનુક્રમે લખ્યું છે તળિયાનો 45 અને ટોચ જોઈએ એ વખત 60। ઉચ્છેદ કોણ એટલે ઉપરની તરફ જ રચાય, સમક્ષિતિ રેખા અને દ્રષ્ટિકિરણ વચ્ચે ખૂણો હંમેશા રચાય, બરોબર। તો આ દ્રષ્ટિકિરણ અને આ સમક્ષિતિ રેખા ઉપરની તરફ જોઈએ છીએ, કારણ કે ટાવર ઉપર છે એટલે ટોચે ઉપર આવશે, તળિયું પણ ઉપર આવશે, ઓકે। તો તળિયું જોવું તો તળિયાનો ખૂણો બને છે 45 નો, એટલે આ ખૂણો કેટલાનો કહેવાય? 45। અને એ જ બિંદુથી હું આ ટાવરની ટોચ જોઉં, એ જ બિંદુથી ટાવરની ટોચ, चलो, ओके। आज बिंदु थी હું ટાવરની ટોચ જોઉં એટલે આખો ખૂણો, મોટો ખૂણો બનશે, કેટલાનો બને? 60, ઓકે। 45 કેટલો છે ખબર હોવી જોઈએ। આ નાનો ત્રિકોણ છે ને એનો ખૂણો 45 છે, અને આ મોટો ત્રિકોણ બને ને એનો ખૂણો કેટલાનો બને? 60। તો ટાવરની ઊંચાઈ શોધવાની, આટલું માપ આપણે શોધવાનું, કારણ કે નીચેનું તો ઓલરેડી આપેલું જ છે। તો કઈ રીતે શોધાય? તો A, B, C અને D। સૌથી પહેલા મને નામ લખાવો જે વસ્તુ છે। અહીંયા B C એ બિલ્ડિંગ એટલે કે ઇમારત કહેવાય, અહીં BC બરાબર ઇમારતની ઊંચાઈ, અને આપેલી છે 20 મીટર, બરાબર। AB બરાબર ટાવરની ઊંચાઈ કહેવાય, જે આપણે શોધવાની છે, બરોબર। એના સિવાય BDC 45 નો ખૂણો, માપ ખૂણો BDC બરાબર 45, અને બીજો ખૂણો આપ્યો માપ ખૂણો ADC એ આખો 60 નો આપ્યો, ADC બરાબર 60, ADC એ 60 નો, BDC એ 45 નો, રાઈટ। આટલા ફેક્ટ આપેલા જો આપણને શોધાય કે ના ટાવર AB। તો સૌથી પહેલા આ નાના ત્રિકોણમાં જો સામેની બાજુ આપેલી છે 20, નાના ત્રિકોણની વાત કરું છું, બરોબર। ખબર ના પડે તો હાલ પૂછી દો, ઓકે। આ 60 વાળો ખૂણો પણ હાલ પૂછી દો, રાઈટ। ચલો હવે દેખાય નાનો ત્રિકોણ, તો એમાં ખૂણો આપેલો છે, એની સામેની બાજુ આપી છે, પાછળની બાજુ આપણે આવી ગઈ, ઓકે। પાછળની બાજુ આપણે મોટા ત્રિકોણનો યુઝ કરી દઈશું, બરોબર। કર્ણની કોઈ જરૂર નથી, એટલે કર્ણ મૂળ દેખતો જ નથી, કર્ણ લાવતો જ નથી। તો ત્રિકોણ BC અને D માં tan વાપરું, કારણ કે સામેની બાજુ પાછળની બાજુનું સાંકળું સૂત્ર હોવું જોઈએ, તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે tan વાપરવો પડે મારે। ત્રિકોણ BCD માટે, ત્રિકોણ BCD માટે tan થીટા વપરાવો, tan થીટા બરાબર એનું સૂત્ર કયું છે? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, ओके। तो tan थीटा की जगह શું લખાય? તો tan થીટા ની જગ્યાએ 45,
tan 45 બરાબર સામેની બાજુ. હવે અહીંયાથી જુઓ તો સામેની બાજુ ફક્ત BC જ થાય એટલે કે 20 મીટર વાળી અને પાછળની બાજુ એટલે DC. ઓકે, tan 45 ની કિંમત કેટલી થાય? 1. તમારે પેલા કોઠા પરથી જોવું હોય તો tan 45 ની કિંમત 1 બરાબર 20 ભાગ્યા DC. DC ગુણ્યા 1 એટલે DC. DC ગુણ્યા 1 એટલે DC બરાબર 20. તો 20 મીટર DC નું માપ આવ્યું. ઓકે, હવે એ આખી આકૃતિ જોડો હું ગમે બરોબર. આખો કોણ કેટલાનો હતો? 60. એટલે હવે નાનો ત્રિકોણ લેવાની જરૂર નથી, તો નાનો ત્રિકોણ હાલનું પૂછી લો. કમ્પ્લીટ. હવે DC નું માપ આપણને ખબર પડી ગઈ કેટલું? 20. જો આ 20 હોય તો આ 20 થયું. tan 45 હતો એટલા માટે. હવે આ મોટો ત્રિકોણ જે દેખાય એમાં ફરીથી tan વાપરો, ખૂણો આપો છે, પાછળની બાજુ આપી દે એટલે સામેની આખી બાજુ મળી જશે. ઓકે, ખૂણો આપી દે, પાછળની બાજુ જે નથી પણ આપણે લાવી દીધી 20. તો ખૂણો પાછળની બાજુ આપી દે, સામેની આખી બાજુ AC આપણને મળી જશે. તો ત્રિકોણ ACD માટે, ત્રિકોણ ADC માટે ACD લખો અથવા ADC લખો. ઓકે, એમાં ફરીથી tan વાપરો. તો tan થીટા બરાબર સૂત્ર કયું? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો tan થીટા જગ્યાએ 60, tan 60 બરાબર સામેની બાજુ. સામેની બાજુ AC કહેવાય. સામેની બાજુ કઈ કહેવાય? AC ભાગ્યા પાછળની બાજુ એ DC. tan 60 ની કિંમત વર્ગમૂળ 3 બરાબર AC ની કિંમત. તો AC ની કિંમત કેટલી થાય? તો AB વત્તા BC જેટલી થાય. જોઈ લો AC માં કોણ કોણ જોડાયેલું છે? આટલાથી આટલું વત્તા આટલાથી આટલું, મતલબ AB વત્તા BC. AC ની જગ્યાએ શું લખાય? AB વત્તા BC. અને DC ની કિંમત આપણને ખબર છે 20. DC ની કિંમત કેટલી? 20. તો 20 વર્ગમૂળમાં 3 ગુણાકાર કરો તો 20 વર્ગમૂળમાં 3, આ 20 વર્ગમૂળમાં 3 બરાબર AB એમના એમ પ્લસ BC. તો BC ની કિંમત આપણે જાણીએ છીએ કેટલી? 20. BC ની કિંમત પણ આપણે જાણીએ છીએ. આ 20 ના આ સાઈડ લઈ દો તો આ 20 વર્ગમૂળમાં 3 એ તો એમના એમ જ, અને આ પ્લસ 20 આ સાઈડ આવે તો માઈનસ 20 થાય. તો બરાબર બીજી બાજુ શું બાકી રહે? AB. આ બંનેમાંથી પહેલું સ્ટેપ ના બીજું સ્ટેપ માંથી 20 કોમન નીકળે. 20 કોમન કાઢો એટલે અહીંયા વર્ગમૂળમાં 3 બાકી રહે, ઓછા અહીંયા 20 નીકળી જાય કશું નહીં 1 બરાબર AB. તો AB નું માપ આવ્યું. જે ટાવર હતો ને એ ટાવરનું નામ જ AB હતું, એનું માપ આવ્યું જે આપણે જોતું. ઓકે, તો છેલ્લા માટે કરીને લખાય. આ ખૂણો 45 નો ગણતર અને બારનો ખૂણો 60 નો. માટે ટાવરની ઊંચાઈ કેટલી આવી? 20 વર્ગમૂળમાં 3 માઈનસ 1 મીટર છે. કોઈને પ્રશ્ન થાય સાહેબ વર્ગમૂળમાં 3 આવ્યો તો કરણી લેવાની? તો કરણી ક્યારે લેવાની? છેદમાં આવે ને વર્ગમૂળ વાળું તો. આ તો અંશમાં તો ઉપર તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે, જોઈ લે વખત આખો દાખલો. ચલો હવે તો 7મા નંબરના દાખલામાં ખબર પડી હોય ને તો 8મા નંબરનો દાખલો એના જેવો જ છે, પણ ફરક એટલો 7મા નંબરના દાખલામાં નીચે કિંમત આપી હતી, ઉપર ટાવરની કિંમત આપણે શોધી. અહીંયા સહેજ ઉલટું છે. ઉપરની વસ્તુ આપેલી છે, નીચેની વસ્તુ શોધવાની. કઈ રીતે સમજીએ? એક ઊંચી બેઠક પર, એટલે આવી બેઠક આપેલી છે, એ આ આપણી બેઠક બરોબર. ઓટલો કેવો હતો? ઓટલો કહી શકાય બરોબર. એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલી છે, એટલે મૂર્તિ છે. આ ઓટલો છે, આપણે આવા સ્ટેચ્યુ જોઈએ છે ને ઘણી જગ્યાએ, આ ટાઈપનો ઓટલો હોય અને પછી એના ઉપર કોઈ મૂર્તિ હોય બરોબર. તો આપણી બેઠક કહેવાય અને આ પ્રતિમા, રાઈટ. તો બેઠક છે, બેઠક ઉપર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા છે, તો એ આટલાથી આટલી પ્રતિમા કરી બરોબર. અહીંયા પોઈન્ટ કરી દઉં.
આપણા માટે 1.6 મીટરમાં આવશે, બરોબર, એ પ્રતિમા, રાઈટ। આ બેઠક અને બેઠક ઉપર 1.6 મીટરની પ્રતિમા। જમીન પરના એક બિંદુથી, જમીન કેવી હોય વર્ષોથી જાણીએ છીએ આપણે, સમક્ષિતિજ, ઓકે। જમીન પરના કોઈ એક બિંદુથી, તો એ તો ગમે તે જગ્યાએ લઈ શકાય, આ બિંદુ મેં લઈ લીધું, જમીન પરના કોઈ એક બિંદુથી પ્રતિમાની ટોચ, ચલો પ્રતિમાની ટોચ જો આવી હોય તો આ પ્રતિમાની આ ટોચ કહેવાય, પ્રતિમાનું આ તળિયું કહેવાય, બરોબર। તો પ્રતિમાની ટોચ અહીંયા હોય તો જમીન પરના એક બિંદુથી પ્રતિમાની આપણે ટોચ જોવાની છે, રાઈટ। તો જમીન પરના એક બિંદુથી પ્રતિમાની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અને આ ખૂણો આપેલો છે કેટલાનો, 60, કમ્પ્લીટ। અને બેઠકની ટોચ જોવાની છે, બેઠકની ટોચ જો હોય તો આટલી બેઠક હતી, બેઠકનું આ તળિયું કહેવાય અને બેઠકની આ ટોચ કહેવાય, આ બેઠકની ટોચ। જે પ્રતિમાનું તળિયું હોય એ જ બેઠકની ટોચથી શરૂઆત થાય, બરાબર। પ્રતિમાના તળિયું જે હોય એ બેઠકની શું કહેવાય, ટોચ, મતલબ આ ખૂણો। તો આ બિંદુથી બેઠકનું ટોચ, બેઠકની ટોચ ગણો અથવા પ્રતિમાનું તળિયું ગણો, એ જોવાનું છે આપણે, બેઠકની ટોચ। તો આ તમારી બેઠકની ટોચ કહેવાય, આખી બેઠક છે એની આ ટોચ કહેવાય। એના ઉચ્છેદ કોણનું માપ 45 આપ્યું, આ 45 આપ્યું। આખો ખૂણો, મોટા ત્રિકોણનો જે ખૂણો છે 60, નાનો ત્રિકોણ બનાવે એનો ખૂણો કેટલો, 45। તો બેઠકની ઊંચાઈ શોધવાની છે, આ હાઈટ શોધવાની છે। આગળના દાખલા કેવું હતું, આ વસ્તુ આપેલી હતી કિંમતમાં અને આ શોધવાની હતી। આ દાખલા કેવું છે, આ આપેલું છે 1.6 અને આ શોધવાનું છે। ગણવાનો બે સેમ રીતે જો તો હું ગણી બતાવું, મને લખાવો કઈ વસ્તુ શું કહેવાય, A B C અને D। એમાં AB ને શું કહેવાય, AB ને શું કહેવાય, અહીં AB બરાબર પ્રતિમાની ઊંચાઈ, AB બરાબર પ્રતિમાની ઊંચાઈ કેટલી, 1.6 મીટર। BC બરાબર શું કહેવાય, BC બરાબર બેઠકની ઊંચાઈ, જે આપણે શોધવાની, ઓકે। અને બે ખૂણા BDC 45 માપ ખૂણો BDC બરાબર 45 અને ABC 60 માપ ખૂણો ABC બરાબર 60, ઓકે। જે 45 નો ખૂણો જ્યાં બનતો હોય કોઈ પણ દાખલામાં ત્યાં સૌથી પહેલા tan વાપરી દેવાનો। આ નાનો ત્રિકોણ છે, હું ત્રિકોણ પૂછતો નથી, આ નાનો ત્રિકોણ છે જે 45 નો ખૂણા વાળો છે એમાં tan થીટા વાપરો, કારણ કે કર્ણની કોઈ જરૂર નથી। જુઓ હંમેશા લગભગ દરેક દાખલામાં tan જ આવે, કારણ કે કર્ણ ક્રોસિટીની તો કોઈ વેલ્યુ પૂછીએ નથી, કાપીએ નથી, એની જરૂર નથી, બરોબર। ઊભામાં આડામાં બધું ખેલ હોય, ઊભી લીટીમાં આડી લીટી, એટલે કે સામેની બાજુ પાછળની બાજુ, એટલે હંમેશા લગભગ મોસ્ટ ઓફ ની દાખલામાં tan સૂત્ર આવે। તો ત્રિકોણ BC અને D માં tan વાપરી દઈએ આપણે। ત્રિકોણ BCD માટે કોઈ વિદ્યાર્થી પ્રશ્ન હોય કે સાહેબ મોટા ત્રિકોણ પહેલા વાપરે ચાલે, તો હા ચાલે, પહેલા આવે ને, તમે ચાહે નાના ત્રિકોણ પહેલા વાપરો કે મોટા વાપરો, સરવાળે તો બધું વર્ગુણ જ છે, ઓકે। BCD માટે, તો BCD માટે tan થીટા વાપરી દઈએ, તો tan થીટા નું સૂત્ર છે સાબા ભાગ્યા પાબા, સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ। tan થીટા ની જગ્યાએ 45, નાના ત્રિકોણનો નાનો ખૂણો, ઓકે। તો tan 45 બરાબર સાબા, અહીંયાથી જુઓ તો સામેની બાજુ આટલી થાય બેઠક, બરાબર છે। તો બેઠક એટલે કે BC, સામેની બાજુ થાય BC અને પાછળની બાજુ કઈ થાય BC, BC અને DC બેમાંથી એકેની વેલ્યુ આપી નથી, તો આપણે BC ના x ધારી દઈએ, ઓકે। બેઠક એના આપણે શું ધારી દઈએ, x, એટલે સરળતા રહે। તો અહીંયા એ વસ્તુ મારો ઉલ્લેખ કરવો પડે, ધારો કે કરીએ, ધારો કે BC બરાબર x મીટર, BC ની વેલ્યુ કઈ ધારેલી, x મીટર, એટલે હું BC ની જગ્યાએ x લખી શકું। તો tan 45 ની કિંમત 1, BC ની જગ્યાએ હું લખી દઉં x અને DC એમના, બરાબર। tan 45 1
BC हाल ज ધાર દીધું, બેઠકની ઊંચાઈ જે શોધવાની છે એ જ ધાર દીધું. હવે આપણે x ની કિંમત લાવવાની. તો BC ની કિંમત ખબર નથી એટલે મેં x ધાર દીધું અને DC. તો DC ની જગ્યાએ આપણે એમના તો DC ગુણ્યા 1 એટલે DC થાય બરાબર x. બરાબર, આ આપણને એક ફેક્ટ મળી ગયું. જો કદાચ કોઈ વિદ્યાર્થીને એવો પ્રશ્ન હોય કે સાહેબ x ના યાદ આવે તો વાંધો નહીં, x કદાચ યાદ ના આવે BC બરાબર DC લખો તો પણ વાંધો નહીં, પાછળ BC ની જગ્યાએ તમે DC લખી પણ હવે તમે DC ની જગ્યાએ x લખશો કોઈ ફરક પડે નહીં. ઓકે, એમાં ચિંતા ના કરતા. ચલો હવે નાના ત્રિકોણની વાર્તા પૂરી થઈ ગઈ. હવે મોટા ત્રિકોણ ACD એમાં ધ્યાન વાપરી દો. ધ્યાન વાપરવાનું. ક્રોસિલિટીની નહીં કિંમત આપી નહીં જરૂર, ખબર પડે છે એટલે ક્રોસિલિટી વાળા સૂત્ર sin ને cos હતા તો નીકળી ગયા એટલે આવા કયું tan. ઓકે, ત્રિકોણ ADC માટે tan થીટા, તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો tan થીટા ની જગ્યાએ sin, થીટા ની જગ્યાએ મોટો ખૂણો, મોટા ત્રિકોણનો મોટો ખૂણો sin બરાબર સા બાજુ. તો મોટા ત્રિકોણની સામેની બાજુ કઈ થાય? અહીંયાથી જોઈએ sin થી સામેની બાજુ થાય આવડી મોટી AC. હવે આવું ના લખતા પાછા, કારણ કે તમારું sin આપી દો તો આ ત્રિકોણ વાપરી તો એ ત્રિકોણ કાટકોણ બને તો જોજો બેટા. આ વિધેય કાટકોણ ત્રિકોણ બનતો હોય 90 નો ખૂણો ઈમોટ લાગુ પાડી શકો, બીજે ચોય લઘુકોણ ગુરુકોણમાં લાગુ ના પડી શકાય. તો આ તો લઘુકોણ તો ગુરુકોણ બને દાદા ઉપરનો. ઓકે, બે ત્રિકોણમાં લાગુ ના પડે એટલે આખો ત્રિકોણ લેવો પડે, કાટકોણ ત્રિકોણ બને. તો સામેની બાજુ કઈ થાય? આખી AC. સામેની બાજુ AC અને ભાગ્યા પાછળની બાજુ કઈ? DC. રાઈટ, tan sin ની કિંમત હમણાં લખી દીધી આપણે વર્ગમૂળમાં 3 બરાબર AC. હવે AC માં કોણ જોડાયેલું છે? તો AC માં AB અને BC બંને જોડાયેલા છે એટલે AB + BC એવું લખાય. BC શું લખાય? AB + BC હમણાં લખ્યું પ્રમાણે છે. અને DC, તો DC ની જગ્યાએ x. ઓકે, DC લખશો તો પણ વધુ આવશે એમ નહીં, જો કદાચ x ભૂલી ગયા હોય તો અહીંયા વર્ગમૂળમાં 3x કહેવાય. વર્ગમૂળમાં 3 જોડે આવે x, વર્ગમૂળમાં 3x બરાબર AB. AB ની કિંમત 1.6 પ્લસ BC. BC ની જગ્યાએ x ધારેલું છે, BC બરાબર x. તો BC ની જગ્યાએ શું લખાય? x. ઓકે, હવે x ના આ સાઈડ લઈ દઈએ એટલે માઈનસ થાય. વર્ગમૂળમાં 3x માઈનસ x બરાબર 1.6 કમ્પ્લીટ. આ બંનેમાંથી x કોમન કાઢો તો શું બાકી છે? જો વર્ગમૂળ 3x એમ નામ રાખ્યું, પ્લસ x ના સાઈડ લાવ્યો તો માઈનસ x અને 1.6 પેલી બાજુ એમ નામ રાખ્યું. બંનેમાંથી x કોમન કાઢી દો તો શું બાકી છે? અહીંયા વર્ગમૂળમાં 3 બાકી છે ઓછા અહીંયા 1 બાકી બરાબર 1.6. ઓકે, આપણે કોની કિંમત જોવાની? 1.6 ની કિંમત જોવાની છે તો આ જવાબ આવી જાય. આપણે તો x ની કિંમત લાવવાની તો x ને કરતા બનાવવા પડી અને જ્યારે x ને કરતા બનાવતા ગુણાકારમાં છે પેલી બાજુ ભાગાકારમાં જતું રહે. x બરાબર આવું લખાય 1.6 પેલી બાજુ એમને આ ગુણાકારમાં કહેવાય, આખું સ્ટેપ પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય અને નીચે છેદમાં જાય વર્ગમૂળમાં 3 ઓછા 1. બોલો હવે આ લાસ્ટ જવાબ કહેવાય કે ના કહેવાય? આગળનો દાખલો કેવો હતો? આગળના દાખલામાં જે જવાબ ઘટક લાવવાનો છે અહીંયા લખેલું હતું, માનો BC લાવવાનો BC બરાબર આ કિંમત આવી એટલે અંશમાં જ વર્ગમૂળ વાળું હતું તો આગળ કરાય નહીં. પણ અહીંયા જે જવાબ લાવવાનો છે આપણે x લાવવાનો છે બરાબર, એના છેદમાં વર્ગમૂળ 3 - 1 આવ્યું છે એટલે આ અંતિમ જવાબ કહેવાય નહીં. હવે કરણી લેવાની. કરણી કેવી રીતના લેવાય? તો જો હું કરણી લઉં x બરાબર જે હોય એ તો એમને લખી દેવાનું 1.6 નીચે વર્ગમૂળમાં 3 ઓછા 1. તો કરણી કેટલી કહેવાય? કોઈ વિદ્યાર્થી નામ આવે છે મને કોની અનુબદ્ધ કરણી? તો આમાં ખાલી કરણીમાં ચિહ્ન વચ્ચેનું મને બદલી દેવાનું, બસ માઈનસ હોય તો પ્લસ કરવાનું, પ્લસ હોય તો માઈનસ કરવાનું, બાકીનો ઘટક એમને એમ લખવાનું. વર્ગમૂળમાં 3 ઓછા 1 આવ્યું ને તો વર્ગમૂળમાં 3 વત્તા 1 કહેવાય એની કરણી. એટલા વડે ગુણવાના એટલા વડે કરવાના. આ કરણી સિમ્પલ. એકાક્ષરી કરણી આવડી ગઈ આપણે. આ દ્વિઅક્ષરી કરણી તો આ રીતે હોય, માઈનસ હોય તો પ્લસ કરીને લખવાની હોય, અહીંયા પ્લસ હોય તો માઈનસ કરીને લખવાનું. ફક્ત વચ્ચેનું ચિહ્ન બદલવાનું, પહેલું ચિહ્ન બદલવાનું. ઓકે, કેમ આવું? કારણ કે નીચે સૂત્ર બની જાય. ધારી જુઓ વર્ગમૂળમાં 3 મનમાં a ધારો, 1 અને 1 એના મનમાં b ધારો તો સૂત્ર એવું બને a - b
a વત્તા b એનો વર્ગ ઓછા b નો વર્ગ સૂત્ર બને x બરાબર 1.6 એના જોડે વર્ગમૂળમાં 3 વત્તા 1 અને નીચે સૂત્ર કયું બને a ઓછા b a વત્તા b તો a નો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 3 નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે કે 1 નો વર્ગ આ સૂત્ર બને આના બે અવયવ બની ગયા a ઓછા b a વત્તા b તો a નો વર્ગ ઓછા b નો વર્ગ આમાં વર્ગમૂળ અને વર્ગ એ બે ઉડી જાય તો ઉપર કેટલું બાકી રહ્યું 1.6 એના જોડે વર્ગમૂળમાં 3 પ્લસ 1 અને નીચે 3 ઓછા 1 એટલે 2 લખી દો ડાયરેક્ટ હવે તો 3 જ બાકી ને 3 ઓછા 1 નો વર્ગ 3 ઓછા 1 એટલે 1.6 ભાગ્યા 2 16 ભાગ્યા 2 એટલે 8 8 મતલબ 0.8 ગુણ્યા 2 કે એટલે 2 ઉડી જાય ઓકે 1.16 તો આમાં 8 ગુણ્યા 2 લખો તો 2 ઉડી જાય પણ 16 નથી 1.6 અને 1.6 ને કેટલા લખાય 0.8 ગુણ્યા 2 ઓકે આમાં 2 ઉડી જાય એટલે અંતિમ જવાબ આપણા આવી જાય કયો 0.8 વર્ગમૂળમાં 3 વત્તા 1 મીટર આ તમારા પ્રતિમા સોરી બેઠકની ઊંચાઈ કહેવાય એટલે તમારે x લાવવાનું નહીં માટે કરીને છેલ્લે બેઠકની ઊંચાઈ 0.8 વર્ગમૂળમાં 3 પ્લસ 1 મીટર છે એવું તમારે લખી દેવું ઓકે જોઈ લો એક વખત કદાચ x ના લખ્યો તો અહીંયા x ના આવત તમારે શું આવત તમે BC એમ નહીં લખ્યો તો BC બરાબર આવત વસ્તુ એના એક બરાબર જોઈ લો એક વખત ओके तो आज बे दाखला गणाया હવે કેટલા દાખલા થોડા બાકી છે 13 16 સુધી શું એટલે અડધા પોકે બરાબર 8 અને 16 દાખલા ઓકે એટલે ગણી લો 4 દિવસ છે 4 દિવસ બાકી છે બરાબર તો રોજના જે પ્રમાણમાં દાખલા આવી મોટો હોય તો થોડા 2 ગણા છે નાના છે તો 3 ગણા છે ઓકે આજે આટલા સુધી રાખી બાકીના દાખલા આપણે કાલે લઈશું બરાબર જોઈ